ફ્રેન્ડ, સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં. તો અત્યારે છે ને ટાઈમ થઈ ગઈ 6 વાગે અને અહીંયા હું બનાવું ઘી અને જય સાટું બનાવું ચા. અમારા ગામમાં જાઉં થોડું ઘરનું વસ્તુ લેવા હાટું. કબીર કે મમ્મી મારે પુડલા ખાવા સાજ, તો ઘી હતું નહીં તો મલાઈ જમાય ઘણી થઈ ગઈ હતી ફેરી, તો એના હાટું થઈને ઘી બનાવું કબીર હાટું. અને આજને હું બનાવી દઈ પુડલા. બહુ ટાઈમ પછી કબીર બોલ્યો કે મારે મીઠા પુડલા ખાવા ને કબીર. હે મીઠા પુડલા ખાવા ને તારા? હા જો એને મીઠા પુડલા ખાવા ને તો એ બનાવી દઈ. તો પહેલાં હું છે ને અહીંયા જે સાટું ચા મૂકી દો અને અહીંયા થાય ઘી અને આ રહ્યું ગોદીડો. ગોદી એ ગોદી થોડીક મોરી બનાવું ના ચા? હે જેસ મીઠી બનાવું? એટલે બહુ મીઠી નથી બનાવતી. હાસ તો અલામાં ગોદીને ભૂખ લાગી, ગોદીને દઈ તો થોડું દહીં ખાવું ને ગોદી. અલે અંદર અને અહીંયા જો અમે બે માણા એક બ્લેક પહેર્યા. અમારે કપડા મેચિંગ કરવા છે. એ રીલ બનાવીએ. હાલ આપણે ગેસ બનાવી ને. હે તો આજ મેં તો પેલા જ પહેરી લીધું તો જયેશ કે આજ હું પહેરી મારું જ એમ પહેરું છે. હાલે તો પેલા સાથી ગયો પછી જાય ગામમાં. મને પાણીપુરી ભેળ ને એટલું ખાવાનું મન થાય, પણ આ માણસ મને એવું કઈ નથી બહારનું ખવડાવતા. એને અમારી છે ને ચિંતા બહુ થાય કે બધી તમે માંદા પડીશું. મસ્ત લાગે. વિષ્ણુ લાગે ના ડોકીઓ કાઢી નાખાય ત્યારે મંગળસૂત્ર થોડુંક લોંગ છે ને. તો અત્યારે છે ને અમે ફ્રેન્ડ્સ અહીંયા આશાપુરામાં આવ્યા છે થોડીક ગોલ્ડની જ્વેલ ખરીદી કરવા માટે. આપણે છે ને સેટ પેલા જોઈએ છે. આ કેવો છે? ના ના તૂટ્યું નથી, માંથી નીચેથી. તો ફ્રેન્ડ્સ જો અમારે જઈએ છે ને રુદ્રાક્ષની માળા લીધી છે. એને છે ને રુદ્રાક્ષની માળાનો શોખ હમણાંથી થયો હતો ને તે અત્યારે અમે છે ને જો આશાપુરામાં આવ્યા છે. અને હારે મેં ખર્ચો કરી નાખ્યો. લેવા આવ્યા હતા જયેશનો ખાલી અને મારું લેવાઈ ગયું. કબીર હવે કહીશ કે મમ્મી મને લઈ દે. કબીર તારે લેવું ને? એ તારું જ છે બધું. તો આ છે ને અમે પસંદ કરી લીધો જ મેં. આ હતો પણ આ હવે નથી જયેશને ગમ્યો એટલે આ અમે લક્ષ્મીજી વાળું પસંદ કર્યું. હજી વિશાળ ફાઇનલી કબીરને મળી ગયું. કબીર એનો વિડીયો બનાવે છે. ક્યાં એ હું પછી જઈ ઘેરે. હાલો હવે છે ને અમારી થઈ ગઈ ખરીદી આશાપુરામાંથી. હવે જઈએ છીએ અમે ઘેરે બધાએ. આ પરમ દિવસે ઈદ છે ને તો અહીં આખું જો કેવું અસલનું ડેકોરેશન કર્યું છે બધું.
અત્યારે અમે છે ને જાય છે મારા પપ્પાની ઘેર જમવા, તો અત્યારે 11:30 થાય ને ગોલ્ડીને લઈ જાઓ, ત્યાં કહીશ કે ગોલ્ડીને લઈ આવજો. તો હાલો અમે ત્યાં જઈએ અને પછી ત્યાં થોડોક છે ને વિડીયો બનાવીએ. તો ફ્રેન્ડ જો અત્યારે આવી ગયું છું મારી મમ્મીની ઘેર, નાસ્તા પહેરી અમે ખાવા બેઠા છું પાપડિયા. ગોલ્ડીને થોડીક વાર અહીંયા બાંધી દીધો, નકર એ રસોડામાં ને બધામાં ઘરી જાય છે. એ જોઈશ કે આવું ક્યાં આવ્યો છે. ગોલ્ડી તું ક્યાં આવ્યો જો જીપ તો જેની મોટી મોટી કાઢીશ. કબીર છે, તમન્ના, નીસુ. ઈસુને અમે હમણાં કેટલા ટાઈમથી નતા આવ્યા કા. વાહ મારી મમ્મી રહી. જો અમારી પૂજાના છે ને રોટલા જોઈ દો કેવા અસલના થાય છે, ફૂલેલા એકદમ અસલના. મારે તો કોઈ દી રોટલો ફૂલતો નથી હમણાં થતા. ઘંટીમાં છે ને મારે દહીણું નથી સારું દરાદો. હા હા. અને અહીંયા જો બધા બહાર બેઠા છે, તડકો તા જો માં તડકો મ્યુટ કરી દે હાવ. તો ફ્રેન્ડ્સ છે ને કાલનું મેં આખો દિવસ કાલે આખો દિવસ મેં કાંઈ વિડીયો શૂટ કર્યો જ નહોતો. તો આજે મંગળવાર છે, રાતના થાય 8:30 અને આજ મેં ખાલી જમવામાં બનાવ્યું ભાજી. જસ્ટ બ્રેડ લઈ આવ્યા છે, એટલે કે પાઉંભાજી. અમે છે ને ભાજી એ બ્રેડ ખાય. કબીર તોફાન કરો માં. જો તો બિચારાને દોડાવે છે, આ છોકરો દોડાવે. કબીર હેરાન કરે છે મારા ગોલ્ડીને. હા માર આવ્યો એને તોફાન કરાવે. એને પાછું ગોલ્ડીને કબીર વગર હાલતું નથી. ક્યાં ગયો ગોદુ? તો છે ને અસલ મજાની મેં ભાજી બનાવી લીધી, બહુ ટેસ્ટી. મેળામાં છે ને મને પાઉંભાજી ખાવાનું બહુ મન થયો. તો મેળો તો આ વખતે કંઈ સારો થયો નહીં, અને પાઉંભાજી ડ્રેસ લાવ્યા હતા જરાય નથી સારી. તો આજ મેં એકદમ અસલની ચટપટી એકદમ સ્પાઇસી બનાવી. ચાલો હું તમને દેખાડું અને પછી અમારો વ્લોગ પૂરો કરીએ. તો ફ્રેન્ડ જોઈ લો, એકદમ સરસની ચટપટી ભાજી બનાવી છે મેં. તો આ વધારે બની ગઈશ પણ કંઈ વાંધો નહીં, થોડીક વધશે તો ફ્રીજમાં રાખી. મને આમે જે સવારે છે ને બ્રેકફાસ્ટમાં તીખું ચટપટું જ ખાવાનું મજા આવે. અને આની જ્યારે અમારો ફ્રેન્ડ્સ આજનો બ્લોગ છે ને એ પૂરો કરીએ છીએ. થોડીક વાર ઉપર બેઠા છીએ, 9 વાગ્યા સુધી તો અમે અત્યારે નહીં ખાઈએ. તો ત્યાં સુધી હું ગોલ્ડીને પેડિગ્રી દહીં ખવડાવી દઉં, કેમ કે હવે એનું થોડુંક ખાવામાં મેં થોડુંક સેટિંગ બદલી નાખ્યું છે, કેમ કે એને ડાયજેસ્ટમાં બહુ પ્રોબ્લેમ થાય છે. એના લીધે હું હવે એટલું બધું કંઈ ને કંઈ ખવડાવતી નથી. થોડોક મોટું થઈ જાય ને પછી જોઈએ. તો અત્યારે તો અહીંયા દહીં પેડિગ્રી અને થોડી ખીચડી બનાવી દો. ખીચડીમાં બટેટું, પછી ગાજર, પછી બીટ, વટાણા, એવું થોડુંક શાકભાજી મિક્સ કરી અને મગની દાળ ને ચોખા એકદમ સરસ ને એકદમ રબડી જેવી ખીચડી બનાવી દો. એમાં થોડીક છાશ નાખી દો તો એને ખીચડી ખવડાવો, બીજું કાંઈ નથી ખવડાવતી. તો હાલો ફ્રેન્ડ્સ, હવે અમારો બ્લોગ પૂરો કરીએ. તમને સારો લાગ્યો હોય ને તો એક લાઈક કરજો, અને વધારે સારો લાગ્યો હોય તો અમારા ગીતા ચુડાસમા બ્લોગ્સને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય કરી દો. બાય બાય.